फिजिक्स में चैप्टर नंबर 6 एना स्वाध्यायना दाखलामां आगळ वधीए तो स्वाध्यायनो 5मो दाखलो ध्यान आपो। नीचेना जवाबो आपवाना छे। एमां ए रॉकेटनुं अस्तर उड़ान दरमियान घर्षणना कारणे सळगी उठे छे। तो कोना भोगे એટલે સળગે છે પણ કોને કારણે કોના ભોગે કોણ વપરાય છે એવું કહેવાય, કોનો વ્યય થાય છે એવું કહેવાય। તો કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે રોકેટ કે વાતાવરણના। અલગ અલગ આપણે પ્રશ્ન અને જવાબ એની વાત કરતા રહીએ। પહેલા એ ભાગની વાત કરીએ એ પ્રમાણે બી ને આપણે પ્રશ્ન તરીકે ને પછી એના જવાબ તરીકે લઈએ। તો એમાં ધ્યાન આપો તો રોકેટના ઉડાન દરમિયાન તેનું અસ્તર રોકેટના પોતાના લીધે જ સળગી ઉઠે છે। ઘર્ષણ વિરોધ, કેમ કે ગતિ કરે એટલે ઘર્ષણ થવાનું અને કાર્ય પણ કરવાનું છે, એટલે ઘર્ષણ વિરુદ્ધ થતા કાર્યના પરિણામે રોકેટની ગતિ ઉર્જા સતત ઘટે છે અને ઘર્ષણ વિરુદ્ધ સ્થાનાંતર થતું કાર્ય ઉષ્મા ઉર્જા રૂપે દેખાય છે। એ ભાગની આપણે અહીંયા વાત કરી। બી ભાગને જુઓ તો સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે। સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી। તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે। એવું શા માટે? તો એના જવાબમાં ध्यान આપજો। સરકસી બળ માટે કોઈ પથ ઉપર થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે। કોઈ પથ વડે થયેલું કાર્ય હોય ને વડે તો એ ધન આવે અને કોઈ પથ ઉપર થયેલું કાર્ય એ સ્થિતિ ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે। બંધ માર્ગ ઉપર સ્થિતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે વર્તુળાકાર બંધ માર્ગ ઉપર કેન્દ્રગામી બળ અને સ્થાનાંતર પરસ્પર લંબરૂપે હોય છે, એટલે કાર્ય કેવું રહેવાનું? શૂન્ય। આ ધ્યાન આપજો। સમજી શકાય કે કાર્ય W બરાબર F ડોટ D એટલે FD cos થીટા, થીટા બરાબર 90 થાય ને લંબરૂપે એટલે, cos 90 એટલે 0, એટલે કાર્ય આપણને કેવું મળવાનું? તો 0 મળવાનું। પડી ખબર? કેમ કે બળ અને સ્થાનાંતર એ બંને કેવા છે? પરસ્પર લંબરૂપે, એટલે કાર્ય એનું કેવું મળે છે? શૂન્ય મળે છે। હવે સી ભાગની વાત। પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે। ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે? તેના જવાબમાં ધ્યાન આપો। પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો ઉપગ્રહ 8મા ચેપ્ટરમાં તમારા ચર્ચા થઈ ગઈ એટલે ખાસ કોઈ વાંધો નહીં પડે। તો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો ઉપગ્રહ જેમ પૃથ્વીની નજીક આવે તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટે છે। કુલ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા જાણો છો તમે। હવે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં ફેરફાર થાય, બાકી કુલ ઉર્જા તો કેવી રહેવાની? અચળ। અને સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો હોવાથી ગતિ ઉર્જા વધે છે। જો કે વાતાવરણમાં ઘર્ષણના કારણે તેની કુલ ઉર્જા ઘટે છે, તેથી ગતિ ઉર્જા પણ થોડી ઘટે છે। તો આ પ્રમાણે અહીંયા આપણી પાસે મળે। હવે ડી ભાગને જો એટલા થિયરિકલ પોઈન્ટને ધ્યાનમાં રાખીને જો વાંચો। આકૃતિ એ દેખાય તમને બરાબર? આટલો ભાગ એ આકૃતિ એ નો, આટલો ભાગ આકૃતિ બી નો। તો આકૃતિ એ એમાં એક માણસ તેના હાથોમાં 15 કિલોગ્રામ દળ ઉચકીને 2 મીટર જેટલું ચાલે છે। આકૃતિ બી એમાં તે આટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે। દોરડું ગરગડી ઉપરથી પસાર થઈને તેના બીજા છેડે 15 કિલોગ્રામ જેટલું દળ લટકાવેલું છે। તો કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે? તો જો આકૃતિ એ
એમાં માણસ તેના હાથમાં રહેલો પદાર્થ ઉચકીને સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર કરે છે. જોઈ લો, બરાબર. એ જે વસ્તુ છે ને, પદાર્થ છે ને, એ પોતે ઉચકી અને સમક્ષિતિજ દિશામાં અહીંયા આ પ્રમાણે સ્થાનાંતર કરે છે. તો અહીંયા આપણે કહી શકાય કે સમક્ષિતિજ દિશામાં જ સ્થાનાંતર કરે છે. તેથી ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? અધો દિશામાં. અને સ્થાનાંતર એ તો સમક્ષિતિજ છે ને, ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં, એટલે એમની વચ્ચેનો ખૂણો θ બરાબર 90 બને. અને તેથી કાર્ય W બરાબર FD cos 90. તો W બરાબર cos 90 એટલે 0, એટલે કાર્ય કેવું રહેવાનું? 0. હવે આકૃતિ બી ને તમે જુઓ તો એમાં જો એ પદાર્થ ને એ પકડીને સમક્ષિતિજ દિશામાં ગતિ નથી કરતો, પણ આ પ્રમાણે ગરગડી ઉપરથી એમ લટકાવી અને એને ખેંચે છે. તો એને અનુરૂપ આપણે જોઈએ તો આકૃતિ બી માં દર્શાવ્યા અનુસાર માણસ દોરડા વડે સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતર કરે, પરિણામે ગરગડી પછી દોરડામાં ઉધ્વ દિશામાં તણાવ બળ લાગે અને 15 કિલોગ્રામ દળનો પદાર્થ આ બળની અસર હેઠળ ઉધ્વ દિશામાં 2 મીટરનું સ્થાનાંતર કરે તો થતું કાર્ય W બરાબર FD cos 0. કેમ કે ઉધ્વ દિશામાં તણાવ બળ લાગે અને ગુરુત્વાકર્ષણ બળ એ પણ અધો દિશામાં, એટલે અહીંયા આપણે કહી શકાય કે અહીંયા એમની વચ્ચેનો ખૂણો θ બરાબર કેવો રહેવાનો? 0. ખ્યાલ આવ્યો? તો W બરાબર FD cos 0. તો cos 0 એટલે 1, એટલે FD. પણ વજન બળને આધારે અહીંયા પ્રમાણે એનું વજન બળ રહેવાનું, તણાવ બળ આમ ઉપર લાગે અને વજન બળ અહીંયા નીચે લાગે. ખ્યાલ આવી ગયો? અને એ સિવાય ગુરુત્વાકર્ષણ બળ પણ નીચે લાગે, એટલે એને પરિણામે આ ગુરુત્વાકર્ષણ બળ એ પણ નીચે લાગે, એટલે એને પરિણામે એમની વચ્ચેનો ખૂણો θ બરાબર 0 રહે. તણાવ બળ ક્યાં લાગે? ઉપર. તો સમજી શકાય કે વજન બળ એ નીચે જ લાગે, અધો દિશામાં જ લાગે, એટલે θ બરાબર 0 આવ્યો. અને તેથી FD cos 0 એટલે 1 થઈ ગયું, એટલે FD મળે. અને F બરાબર તો વજન બળને ધ્યાનમાં રાખીને mg અને dm નો m જ. m એટલે 15, g એટલે 9.8 અને d એટલે 2, જે આપણને આપેલું છે કે 2 મીટરનું સ્થાનાંતર કરે છે. એટલે અહીંયા ગુણાકાર કરીએ એટલે 294 જૂલ. આમ કિસ્સા 2 માં વધારે કાર્ય મળે. પેલામાં તો કાર્ય કેવું મળતું હતું? 0. અને અહીંયા કાર્ય 294 જૂલ મળે. પડી ખબર? ક્લિયર? ઓકે. એની પછી છઠ્ઠો દાખલો ધ્યાન આપો. સાચા વિકલ્પ નીચે લીટી કરો એટલે લાઈન કરો. એમાં A, જ્યારે સંરક્ષી બળ પદાર્થ ઉપર ધન કાર્ય કરે છે, ધ્યાન આપજો હો, ધન કાર્ય કરે છે, ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે કે ઘટે છે કે અચળ રહે છે, એની માહિતી આપણે આપવાની. તો જવાબમાં ધ્યાન આપજો કે પદાર્થની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે, કારણ કે જ્યારે સંરક્ષી બળ વડે પદાર્થ ઉપર કાર્ય થાય ત્યારે પદાર્થ બળની દિશામાં ખસે છે. તેથી પદાર્થ ઉપર લાગતું બળ તેના કેન્દ્ર ઉપર લાગતું હોય છે, જે તેનું સ્થાનાંતર ઘટાડે છે. સ્થાનાંતર ઘટાડે એટલે સ્થિતિ ઉર્જા ઘટે છે. પડી ખબર? કોઈ પણ સ્થિતિ ઉર્જા, દાખલા તરીકે U બરાબર mgh અથવા mgx, એટલે આ ઘટે એટલે સ્થિતિ ઉર્જા પણ ઘટે છે. બી ભાગ જુઓ. પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા એના ઘટાડામાં પરિણમે છે. એટલે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય કે ગતિ ઉર્જામાં ઘટાડો થાય એવી વાત કરવાની. ક્યારે? ઘર્ષણ વિરુદ્ધ કાર્ય થાય ત્યારે. તો પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે, કારણ કે ગતિની વિરુદ્ધ ઘર્ષણ લાગે છે. એટલે અહીંયા કહી શકાય કે ગતિ આમ થતી હોય તો ઘર્ષણ એની વિરુદ્ધ દિશામાં થાય, એટલે ગતિ ઉર્જામાં શું થવાનો? ઘટાડો. એટલે એને પરિણામે અહીંયા આપણે કહી શકાય કે ગતિ ઉર્જાના
ઘટાડામાં પરિણમે છે. કેમ? તો ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે એટલા માટે. હવે સી ભાગને જુઓ. વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ કે તંત્ર એની ઉપરના આંતરિક બળોના સરવાળાને સમપ્રમાણ હોય છે. તો સીમાં જુઓ, વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. સમજી શકાય કે F બરાબર ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, એટલે અહીંયા વેગમાનમાં થતો ફેરફાર એ બળના સમપ્રમાણમાં છે એવું કહેવાય. કારણ કે આંતરિક બળો તંત્રના કુલ અથવા પરિણામી વેગમાનમાં ફેરફાર કરી શકે નહીં. આંતરિક બળો એના કારણે કંઈ આપણે ગતિ કરી શકવાના નથી. કોઈ આપણને ધક્કો મારે એટલે બાહ્ય બળ લાગે એટલે એને પરિણામે એના વેગમાં ફેરફાર થાય એટલે વેગમાનમાં ફેરફાર થઈ શકે, પણ આંતરિક બળોને કારણે વેગમાનમાં ફેરફાર કરી શકે નહીં. તંત્ર ઉપરના આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે. ડેલ્ટા પી માટે ડેલ્ટા પી બરાબર 0. હવે ડેલ્ટા પી બરાબર 0 એટલે વેગમાનમાં ફેરફાર થતો નથી, એટલે વેગમાન બદલાતું નથી, એટલે વેગમાન અચળ રહે છે એવું કહેવાય. પડી ખબર? એટલે કહી શકાય કે પી બરાબર અચળ જ રહે, પણ ફેરફાર થાય નહીં. ફેરફાર એનો કેવો રહે? 0 જ રહે. પડી ખબર? હવે ડી ભાગ એને જુઓ. બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિ ઉર્જા કે કુલ રેખીય વેગમાન કે બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા છે. તો જવાબમાં ધ્યાન આપો. બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિ ઉર્જા કે કુલ રેખીય વેગમાન કે બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા છે. એટલે એનો અર્થ એવો થયો કે કોણ નથી બદલાતું? તો ખરેખર કુલ રેખીય વેગમાન એ અહીંયા બદલાતું નથી. બરાબર? એવું આપણે આની ઉપરથી કહેવાય. એટલે અહીંયા ખાલી આ એક જ આવે કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય એટલે વેગમાનનું જ સંરક્ષણ થાય ને માત્ર. બરાબર? એટલે અહીંયા અથડામણમાં જે રાશિ અથડામણ પછી બદલાતી નથી એ કોણ? તો કુલ રેખીય વેગમાન અહીંયા બદલાતું નથી. બરાબર? આ ઓપ્શન અહીંયા આવે નહીં. ચાલે? એટલે વાક્ય આ પ્રમાણે થાય. બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિ અથડામણ પછી બદલાતી નથી તે કોણ? તો કુલ રેખીય વેગમાન. સમજ પડી? ક્લિયર? ઓકે.